તો વધતા જતા સાયબર ક્રાઇમને રોકવા અને લોકોમાં અવેરનેસ આવે તે હેતુથી પલસાણા પોલીસ દ્વારા રન ફોર સાયબર ક્રાઇમ અવેરનેસ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। મેરેથોન દોડમાં પલસાણા તાલુકાના આવેલ અનેક ગામડાઓની શાળાઓના જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ મેરેથોન દોડમાં બારડોલી ઝોનના ડીવાયએસપી તેમજ પલસાણા પોલીસ મથકના પીઆઈ સહિત દીપ પ્રાગટ્ય કરી સાયબર ક્રાઇમને લઈને સાવચેતી કઈ રીતે રાખવી શકાય તે માટેની માહિતી પૂરી પાડી હતી। સુરત રેન્જ આઈજી સાહેબ વાબાંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી હિતેશ જોઈસર સાહેબની સીધી આગેવાની હેઠળ આજ રોજ પલસાણા પોલીસ સ્ટેશન તથા પલસાણા યુથ બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે એક સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમના અનુસંધાને 3 કિલોમીટરની શોર્ટ મેરેથોન ટાઈપ પ્રોગ્રામ રાખવામાં આવેલો, જેમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં બારડોલી ડિવિઝનના ડીવાયએસપી શ્રી એચ.એલ. રાઠોડ સાહેબ તથા પલસાણા યુથ બ્રિગેડના સત્યેન્દ્ર યાદવજી યુથ ઓફિસર તથા તમામ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેલા, જેમાં અંદાજિત 250 થી 300 પાર્ટિસિપન્ટે ભાગ લીધેલ છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાયબર ક્રાઇમ રોજબરોજ જે પ્રમાણે સાયબર ક્રાઇમના અલગ અલગ લોકો ભોગ બની રહેલ છે તે લોકોમાં અવેરનેસ આવે અને ભવિષ્યમાં સાયબર ક્રાઇમ બનતા અટકે અને એ લોકો પોતાના ઘરે તથા સ્કૂલોમાં કોલેજોમાં આજુબાજુના તમામ લોકોને સાયબર ક્રાઇમના ભોગ બનતા અટકાવવા માટે એકબીજાને જાગૃત કરે તે હેતુથી આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલું હતું। મેરેથોનના અંતે જે પણ 3 કિલોમીટરની રનિંગમાં પ્રથમ 3 આવશે એ લોકોને ડીવાયએસપી એચ.એલ. રાઠોડ સાહેબ તરફથી મેડલ આપવામાં આવશે। આ કાર્યક્રમમાં જે પણ મહેમાનો ઉપસ્થિત હતા એ લોકોનું શ્રીમદ ભગવદ્ ગીતા આપીને આપણે સ્વાગત કરેલું છે। ભવિષ્યમાં પણ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તરફથી આ પ્રકારના સાયબર ક્રાઇમ અવેરનેસને લગતા ઉત્તરોત્તર કાર્યક્રમો કરવામાં આવશે અને મહત્તમ લોકો આ પ્રકારના સાયબર ક્રાઇમના ભોગથી અટકે અને તે લોકો પોતાના જે મહેનતના પૈસા છે તેમના કોઈ અન્ય ખાતામાં જતા રોકી શકાય તે સુધી ભવિષ્યમાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તથા પલસાણા યુથ બ્રિગેડ અને નહેરુ યુવા કેન્દ્ર તરફથી આ પ્રકારના પ્રોગ્રામ કરવામાં આવશે।